કરજણ નજીક બામણ ગામે હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ ડીમાર્ટ સામે યુવાઓનો વિરોધ. કોંગ્રેસના આગેવાન પણ જોડાયા. કરજણ નજીક બામણ ગામ ખાતે આવેલી હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ સામે યુવાઓ રોડ પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે. તપતી ગરમી વચ્ચે યુવાઓએ પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો છે. આ વિરોધમાં કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ અને એડવોકેટ મિનેશ પરમાર પણ જોડાયા હતા. ગુજરાતમાં રોજગારીના મોટા દાવાઓ વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. ઓરિઝોન કંપનીમાં કામ કરતા યુવાઓએ આક્ષેપ કર્યો છે કે તેમને માત્ર 10 થી 12 હજાર જેટલું વેતન આપવામાં આવે છે, જ્યારે તેમની પાસેથી 8 કલાકના બદલે 9 કલાક કામ લેવાય છે. યુવાઓનું કહેવું છે કે તેમને સરકાર માન્ય સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. ઘણા યુવાઓ રોજ 50-50 કિલોમીટર દૂરથી કામ પર આવે છે, છતાં યોગ્ય પગાર અને સુવિધાઓના અભાવે પરિવાર ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે. તપતી ગરમીમાં રસ્તા પર બેસીને યુવાઓએ પોતાના હક માટે લડત શરૂ કરી છે અને તંત્ર પાસે તપાસની માંગ કરી છે. 9 કલાકથી વધારે કામ કરવામાં આવે છે અને પગાર 8 કલાકનો આપવામાં આવે છે અને 9 ની ઉપર 12 કલાક બી કરે છે, ડબલ શિફ્ટ બી કરાવે છે અને પગાર 8 જ કલાકનો આપે છે. કંપની સામે શું માંગ છે તમારી? અમારી માંગ એક છે, જે સરકારનો વિરોધ છે તે અમને આપો. નામ મહેન્દ્ર. અમે તપતી ગરમીમાં અહીં બેઠા છીએ કારણ કે અમને યોગ્ય વેતન મળતું નથી. વધુ કલાક કામ લેવાય છે અને પૈસા ઓછા મળે છે. સરકાર અમારી વાત સાંભળે અને યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મુદ્દે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે અને આ યુવાઓને ન્યાય મળે છે કે નહીં. સેલેરી વધારતા નથી. સેલેરીની માંગ કરી છે તો કે સેલેરીની માંગ કરી તો નહીં વધારતા. એ લોકો એવું કહે છે કે અડધો કલાકમાં આવી જાઓ, બાકી રિઝાઇન મૂકીને જતા રહો ઘરે. આવું જ કીધું, ધમકી આપી છે. સેલેરીની વાત કરી, સેલેરી ઓછી મળે છે. સેલેરીની વાત છે, પર ડે 700 રૂપિયા કરી આપો. બામણ ગામ ઇન્ડસ્ટ્રીયલમાં ડીમાર્ટ કરીને એક ગોડાઉન છે, ત્યાં આગળ અમે બધા ભેગા થયા છે પગારના એના હિસાબથી. પગાર અમને મળતો નથી. 12 કલાક નોકરી કરાવે છે, ડબલ શિફ્ટ પણ કરાવે છે અને 8 કલાકનો જ રોજ આપે છે. હવે બધા એટલા માટે ભેગા થયા કે 700 રૂપિયા અમને કરી આપે બસ. અને એ ધમકી આપીને એમ ગયા છે કે અડધો કલાકમાં તમે અંદર આવી જાઓ, બાકી તમે રિઝાઇન મૂકી દો. આ તો એમનો કોઈ જવાબ છે નથી. અમને અમારો ન્યાય મળવો જોઈએ બસ, બીજી કોઈ માંગ નથી. અમારો પગાર જ જોઈએ, સેલરી મળવી જોઈએ. શું નામ છે આપનું? કૃણાલ. પ્રવીણ વસાવા, કરજણ, વડોદરા.